પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે કલોસીઓને પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 10મી કલમમાંથી પ્રભુનું વચન જોવાના છે. વચન આ પ્રમાણે છે: તમે પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાને માટે યોગ્ય રીતે વર્તો અને સર્વ સારા કામમાં તેનું ફળ ઉપજાવો અને ઈશ્વર વિશેના જ્ઞાનમાં વધતા જાઓ. આમીન. આ પ્રભુનું વચન છે. કલોસી 1 અને તેની 10મી કલમ. આજના શાસ્ત્ર પાઠમાં પૂર્ણ રીતે પ્રભુને પ્રસન્ન કરવાની વાત આપણે જોઈએ છે. પણ પ્રભુને પ્રસન્ન કરવાને માટે એના પછીનો જે ફ્રેઝ, જે શબ્દ છે, અને એ છે યોગ્ય રીતે વર્તો. જો પ્રભુને પ્રસન્ન કરવા છે, જો પ્રભુને ખુશ કરવા છે, તો યોગ્ય રીતે વર્તો. અને કેવી રીતે યોગ્ય રીતે આપણે વર્તવું જોઈએ એના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માગીએ છીએ. યોગ્ય રીતે વર્તવું. જ્યારે આ શબ્દ ગુજરાતીમાં આપણે જ્યારે જોઈએ છીએ, ઇંગ્લિશ બાઇબલમાં એના માટે લખેલું છે વોક ઇન અ મેનર, ચાલવું. વોક ઇન અ મેનર. તો પ્રભુને પસંદ પડે અથવા પ્રભુ પ્રસન્ન થાય એવું જીવન જો આપણે જીવવા માંગીએ છીએ, તો આપણી વર્તણૂક, આપણી રોજબરોજના જીવનની જે ચાલ છે એ કેવી હોવી જોઈએ એના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ. સૌથી પહેલી સ્પષ્ટ બાબત છે કે આપણું જીવન અને જીવન દ્વારા એકમાત્ર પ્રભુને જ પ્રસન્ન કરવાના છે. જો આપણી રોજિંદી ચાલમાં જો આપણે માણસોને ખુશ કરતા હોઈએ અથવા પોતાની જાતને ખુશ કરતા હોય, તો પ્રભુ ક્યારેય પ્રસન્ન થાય નહીં, પ્રભુ પ્રસન્ન થશે નહીં. પણ પ્રભુને પ્રસન્ન કરવા કેવી રીતે, અથવા કેવી રીતે આપણે યોગ્ય વર્તણૂક અથવા એ ચાલ, એ વોક એ આપણે કેળવી શકીએ. સૌથી પહેલી બાબત છે કે જ્યારે આપણે પ્રભુને પ્રસન્ન કરવા માગીએ છીએ અને આપણે યોગ્ય વર્તણૂક, યોગ્ય પ્રભુની દ્રષ્ટિમાં યોગ્ય ચાલ જ્યારે રાખવા માગીએ છીએ, ત્યારે પ્રભુના તેડાને આપણે સંપૂર્ણપણે આધીન રહેવું પડે છે. કારણ કે પહેલો થેસ્સલોનિકા 2 અધ્યાય 12મી કલમ કહે છે, ઈશ્વર જે તમને પોતાના રાજ્ય તથા મહિમામાં તેડે છે તેને યોગ્ય તમે ચાલો. જે તેડું પ્રભુએ તમને અને મને આપ્યું છે તેને યોગ્ય મારે તમારે રોજ ચાલવાનું છે. ઈશ્વરે પોતાના રાજ્યને માટે, પોતાના મહિમાને માટે જ્યારે તમને અને મને તેડ્યા છે, એ તેડું આપ્યું છે, તો એ તેડાને યોગ્ય થઈને મારે તમારે ચાલવાનું છે. ત્યારે આપણી વર્તણૂક યોગ્ય ગણાય, ત્યારે પ્રભુ પ્રસન્ન થાય. સૌથી પહેલી બાબત, તેડાને યોગ્ય થઈને ચાલીએ ત્યારે એ યોગ્ય ચાલ ગણાય છે, યોગ્ય વર્તણૂક, અને એનાથી પ્રભુ પ્રસન્ન થાય છે. બીજી બાબત, આ જીવનમાં ફક્ત ખાલી સુખ સાહેબી એ ભોગવવાને માટે જ આપણે જન્મ લીધો નથી, અથવા એને માટે જ આપણે આ સમય જીવિત નથી. પહેલો પિતર 2 અધ્યાય 22મી કલમ કહે છે, કેમ કે ખ્રિસ્તે પણ તમારા માટે સહન કર્યું અને તમે તેમને પગલે ચાલો માટે તેમણે તમને નમૂનો આપ્યો છે. ખ્રિસ્તે તમારે માટે સહન કર્યું, મારે માટે સહન કર્યું, અને તમે હવે તેમને પગલે ચાલો. જેમ ખ્રિસ્તે સહન કર્યું તેમ હવે તમે ખ્રિસ્તના પગલે ચાલો. ખ્રિસ્તની જેમ તમે પણ સહન કરો, કારણ કે પ્રભુએ તે માટેનો નમૂનો તમને ઓલરેડી એમણે આપી ચૂક્યો છે. તો જ્યારે આપણે એ ખ્રિસ્તનો સહનતાનો જે નમૂનો છે, એ સહનશીલપણાનો જે નમૂનો જ્યારે આપણે અનુસરીએ છીએ, ત્યારે આપણી વર્તણૂક યોગ્ય હોય છે, ચાલ યોગ્ય હોય છે, અને ત્યારે એ જીવન પ્રભુને પ્રસન્નતા પમાડે છે, પ્રભુને પ્રસન્ન કરે છે. તો બીજી બાબત કે જ્યારે આપણે સહન કરીએ છીએ ત્યારે
આપણી વર્તુળક ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય, આપણી ચાલ ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય અને એ જીવન ઈશ્વરને પ્રસન્નતા પમાડે છે. અને ત્રીજી અને છેલ્લી અંતિમ બાબત, જ્યારે આપણે કહીએ છીએ કે હું પ્રભુમાં છું, હું પ્રાર્થનામાં છું, હું સેવામાં છું, આ બધી બાબતો જ્યારે આપણે કહીએ છીએ, પણ આપણા કહેવામાં અને વાસ્તવિકતામાં જો તફાવત હોય તો એ પ્રશ્ન ઉત્પન્ન કરે છે. પણ યોહાન 1 યોહાન તેનો 2 અધ્યાય તેની 6ઠી કલમ, હું તેમનામાં છું એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ. જો આપણે દાવો કરીએ છીએ કે આપણે પ્રભુમાં છે, સેવામાં છે, વિશ્વાસમાં છે, પ્રાર્થનામાં છે, તો એમ જે કહે છે તેણે જેમ તે ચાલ્યા, તે એટલે પ્રભુ ઈસુ, એ પ્રભુ ઈસુ જે પ્રમાણે ચાલ્યા તે પ્રમાણે જ ચાલવું જોઈએ. જ્યારે એ પ્રમાણે અનુસરીએ છીએ, ઈશ્વરમાં રહીએ છીએ, ખ્રિસ્તમાં રહીએ છીએ, વિશ્વાસમાં રહીએ છીએ, ત્યારે એ યોગ્ય વર્તણૂક હોય છે, ત્યારે એ ઈશ્વરને પસંદ પડતી ચાલ હોય છે અને એ જીવન ઈશ્વરને પ્રસન્ન કરે છે. માટે આ દિવસોમાં આપણે એ તેડાને આધીન થઈએ, તેડાને યોગ્ય થઈને ચાલીએ. જેમ ખ્રિસ્તે સહન કર્યું તેમ એ સહન કરીને ખ્રિસ્તને પગલે ચાલીએ. અને આપણે જેમ ખ્રિસ્ત ચાલ્યા તેમ જ આપણે તેમના પગલામાં ચાલીએ. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.